તો જય માતાજી, જય ચેહરમાં મિત્રો. આજે ચશ્મા પહેરીને વ્લોગ ઉતારી રહ્યો છું. ફાઇનલી હું ઓફિસ પહોંચી ગયો છું. ઓફિસ પહોંચ્યા પછી હું વ્લોગનું શૂટ કરી રહ્યો છું. રસ્તાના શૂટ લીધા છે એ તમને બતાવવાનો છું, પરંતુ એ મને એમ થયું કે હું વ્લોગ સ્ટાર્ટ કરું પછી તમને વિડીયો બતાવું. તો ફિલહાલ ઓફિસ આવ્યા છીએ અને તમારા મગજમાં એક વિચાર હશે કે આજે ચશ્મા પહેરીને વ્લોગ કેમ ઉતારે છે. તો મિત્રો, આજે તમે આ વોક જોતા હશો એકદમ લાલ લાલ છે. એનું કારણ છે કે સવારનું અચાનક આંખમાં કંઈક થઈ ગયું છે અને ખબર નથી પડતી કે શું થયું છે. ડૉક્ટર પાસે જઈએ એટલે ખબર પડે. એટલા માટે હું અત્યારે ચશ્મા પહેરીને રાખું છું કે મતલબ જો આંખ આવી છે તો કોઈને એ આંખનો ચેપ ન વળગે અને કોઈ મચ્છર પડ્યું હોય, કેમ કે રાતના બાઇક લઈને જતો તો ચશ્મા વસમાં તો હોય નહીં અને 2 દિવસથી ગાડી લાવતો નહીં. કાલથી તો ગાડી લઈને આવશું. તો ફિલહાલ ચલો આજના દિવસની શરૂઆત કરીએ. દીવદર સિટીના વિડીયો મેં જે અગાઉથી ઉતાર્યા છે પહેલાં દીવદર સિટીને જોઈ લો અને પછી આપણે વ્લોગની શરૂઆત કરીએ. તો માતાજીના દીવા થઈ ગયા છે, માતાજીના દર્શન કરી લો. આપણો નાસ્તો તૈયાર છે. રેડી? ના ના, ઝઘડો થયો હતો અને અમે અમારે જો મહેમાન બેઠો છે. તને અમે નહીં લેતો, હું તો અમે તને કાપી નાખું છું. તને લેવી જ નહીં. તું તને લઉં ને એટલે મારે વ્લોગ નહીં પડતો લે. અને અમારા ડોશીમાં હવામાં વિફરી હતો હાથીની જેમ, પણ અત્યારે સસુંદરની જેમ જુઓ ચૂપ થઈ ગયા છે. માડી કોઈ કેવું છે? કોઈ નહીં બોલે. રેડી? અમારા નિકુલભાઈ કાલે 32 પાર્સલ લઈને ગયા હતા, ત્યારે મોડ 14 લઈને આવ્યા. આખો દાડો માથે પાડીને આવ્યો. 1:30 વાગે પહોંચે જ તો બે શું કહેવાય, અલે ભાઈ 200 રૂપિયાનો કોમની અંદર 400 રૂપિયાનું નુકસાન કરીને આપી કાલ આવ્યો. કાલ 1:30 વાગે પહોંચે જ. હવે ઈટો આવી ગઈ છે અને શેડનું મોટા ભાગનું કોમ પતી ગયેલું છે. હવે ખાલી પતરા ઢાંકવાના બાકી રહ્યા છે આપણે. અને ટાઈસો નીચે ટાઈસો મતલબ અહીંયા છે ને પુરાણ કરવાનું, પછી ટાઈસો અને અહીંયા પતરા અને સામે બધા બેઠા છે. ઈટો આવી ગઈ છે. આજે લગભગ મોટા ભાગનું કામ પતી જાય. સામે ગેટનું કામ પણ ચાલુ છે. રેડી? બબુલાલ ફરેરા છે ગેટ પાસે, જોઈ લ્યો. તો ગેટમાં જુઓ બંને પિલરો ઊભા થઈ ગયા છે. હવે ખાલી દરવાજા લગાવવાના બાકી છે ને દિવાલ ચણવાની બાકી છે. તો પછી હું ને નિકુલ નીકળી ગયા હતા દીવદર જવા માટે. દીવદરનો આ ફાટક છે. અહીંયા પહેલી વાર હું નીકળ્યો હતો કેમ કે બજારમાં થોડું કામ હતું. તો પછી મેં નિકુલને કીધું કે બજારમાં ડાયરેક્ટ ફાટકેથી લઈ લે. અને આજે અમારા નસીબ એટલા બધા સારા હતા કે ફાટક ખુલ્લો હતો, પણ સામે 3 બસો હતી એટલે જવામાં પણ તકલીફ પડતી હતી. અને ત્યાર પછી ફાટકની એક્ઝેક્ટ બાજુમાં જ ગૌશાળા આવેલી છે અને અહીંયા સરસ મજાનું જમવાનું મળે છે. 150ની અંદર તમે અનલિમિટેડ જમી શકો છો ને એકદમ શુદ્ધ આમ દેશી ઘીમાંથી બનેલી વાનગીઓ હોય ને એ વાનગીઓ અહીંયા મળે છે. એટલે પછી ત્યાં ગૌશાળા મને થયું કે હું તમને બતાવું તો દીવદરમાં ક્યારેક તમે આવો તો આ ગૌશાળામાં તમે ભોજન લઈ શકો છો. સાથે પછી અમે લોકો નીકળતા હતા અને વચ્ચે અમને નંદીઓ મળી ગઈ, ઘણી બધી ગાયો હતી અને પછી અમે દર્શન પણ કરી લીધા અને પછી ત્યાંથી સીધા જ અમે નીકળી ગયા હતા બજાર તરફ. તો તમે પહેલાં બજારનો વ્યૂ જોઈ લો અને પછી આપણે આગળ જે પણ કરશું એ તમને હું બતાવીશ. મિત્રો, પાણી અતિશય પડી રહ્યું હતું એટલા માટે મેં એક છે ને નાનો રૂમાલ આવે ને પીડાવી દીધો છે, કેમ કે પાણી છે ને આખા રૂમાલમાં પછી ચાલ્યું જાય અને દવા નાખી અને એ આંખને થોડી વાર માટે બંધ કરી દઈશ, જેથી કામ પણ ચાલુ રહે અને આંખમાં દવા પણ ચાલી જાય એટલે વાંધો ન. મિત્રો, મારી આંખ જુઓ અતિશય પેન કરે છે. કમ્પ્યુટર સામે જોઈ શકું એવી હાલત નથી આ આંખની અને એક આંખથી કામ થતું નથી, કેમ કે જો એક આંખથી કરવા જાઉં છું તો અહીંયા દુખાવો થાય છે અને આંખમાંથી લગાતાર પાણી આવ્યા જ કરે છે. એટલે ભાઈને કીધું કે એક તું દવા લેતો હોય આંખમાં નાખવાની. તો ફિલહાલ દવા લેવા ગયો છે અને દવા લઈને આવે એટલે આપણે આંખમાં નખાય અને 2-5 મિનિટ આપણે રેસ્ટ કરશું. જાજુ રેસ્ટ કરવું તો આખું કામ બગડે. તો પછી નિકુલ દવા લઈને આવી ગયો હતો અને પછી મેં ફટાફટ આંખમાં દવા નાખી લીધી, કેમ કે આંખ બહુ એટલે બહુ મતલબ દુખાવો થતો હતો. એટલે પછી ફટાફટ આંખમાં દવા નાખી એટલે ત્યારે તો આમ કહેવાય ને કે આમ આખું શરીર ધ્રુજવા લાગ્યું હતું. મિત્રો, આ વોકમાં આપણે હાલ દવા નાખી છે. 10 મિનિટ માટે રેસ્ટ કરશું જેથી કરીને આખું જે પણ કચરો છે બહાર નીકળી જાય અને પછી વોકની હાલત કેવી રહ્યા છે હું તમને બતાવીશ. તો મિત્રો, આપણું ટિફિન છે આવી ગયું છે. આજના ટિફિનમાં શું છે તો એક કઠોળની સબ્જી છે, મિક્સ સબ્જી છે, દાળ છે, ચાવલ છે અને રોટલી છે. તો ચલો ફટાફટ જમી લઈએ. આંખમાંથી પાણી તો અતિશય આવે છે
પણ જમી પાછી આંખમાં દવા નાખશું અને પછી થોડી વાર આરામ કરશું. કામમાં આજે એકદમ મતલબ કહેવાનું જેટલું થતું એટલું મેં કર્યું છે, ખેંચ્યું છે. જે કામ નથી થયું એ પેન્ડિંગમાં મૂકી રાખ્યું છે કે જ્યારે આ ખમી થશે એટલે પછી અમે કરી દઈશું. ની હાલત એટલી અત્યંત ખરાબ થઈ ગઈ છે કે મારી ઓખ ખુલે એમ જ નથી. તો અત્યારે આપણે ફિલહાલ દવાખાને દવા લેવા માટે ગયા હતા અને ડૉક્ટરે મને દવા પણ આપી છે. વેરી અલગ અલગ પ્રકારની દવાઓ આપી છે અને અત્યારે ફિલહાલ બધું કમ્પ્યુટરને લઈને ઘરે જઉં છું, કેમ કે અત્યારે ઓફિસ આવી શકું એવી મારી હાલત નથી. જોઈ લો, ડૉક્ટરે દવા આપી છે, સાથે મતલબ મેડિસિન પણ આપી છે. તો બધું પેક કરી અને મારા જે જમાઈ છે લેવા માટે આવ્યા છે અને મારા બધા ભાઈઓ છે હુના પડી જવાના છે મારા વગર. રેડી? તો ચલો ફિલહાલ કેમેરો પકડો. તમારે સ્ટેટસ રાખવું પડશે, આઈ મિસ યુ રવિ. તો મિત્રો આજ માટે મતલબ છે અને આપણે કમ્પ્યુટરને ઘરે પેક કરીને લઈ જઈએ છીએ. આગળ હવે ઘર જયા પછી શું શું કરીએ છીએ તો એ ટોટલી વસ્તુ હું કરે ગયા પછી તમને બતાવીશ. વ્લોગ આપણા બંધ નહીં થાય, વ્લોગ આપણા કન્ટિન્યુ રાખવાના છે અને જે લોકોને મારા વ્લોગ ગમે છે એ લોકોને પ્લીઝ શેર કરજો, વધારે લોકો સુધી અમારો વ્લોગ પહોંચે. તો ચલો ફિલહાલ ઘરે નીકળીએ છીએ અને ઘરે જઈ અને પછી ઓખની દવા અને મેડિસિન ને બધું લઈશું આપણે. તો અત્યારે ફિલહાલ બધા આવે એટલે કમ્પ્યુટરને પછી ખોલી કરીને આપણે ઘરે જઈશું. એ હાલત. તો મિત્રો પછી આપણે હાર્દિકપુરી અને નિકુલ બંને મને લેવા માટે આવી ગયા હતા, કેમ કે આંખે દેખાતું નહોતું એટલે ઘરે જવામાં પણ પ્રોબ્લેમ થતી હતી. એટલે કમ્પ્યુટરને બધું લઈને પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો ગાઈસ આપણે લોકો આવી ગયા હતા ઘરે અને અહીંયા જુઓ બધું રમણ ભમણ પડ્યું છે. એનું કારણ છે કે અહીંયા છે ને બધું જમવાનું ને બધું ચાલુ છે. રેડી? તો જુઓ આજે જમવામાં શું છે તો ઘેવર છે, ઘેવર અહીંયા બને છે, અહીંયા બટેકાવડા બને છે. રેડી? એટલે સોનું પડશે.